નંબર બેડરૂમ છે ને? Yeah, that is with mine because I'm couple here. હેલો એવરીવન, તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. અને આઈ નો ઘણા બધા દિવસ પછી મારો વિડીયો આવ્યો છે. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ન્યૂઝીલેન્ડના મેજિકલ માઉન્ટેન જોવા માટે. તો અત્યારે તમને ત્યાં જઈને બતાવું. એની પહેલાં અમે લોકો અત્યારે રસ્તામાં ઊભા રહ્યા હતા એક જગ્યા પર ચા નાસ્તો કરવા માટે. અને અત્યારે તમને એક યુનિક વસ્તુ બતાવું. આ છે ન્યૂઝીલેન્ડનું ઓટોમેટિક ટોયલેટ વોશરૂમ. આખું ટોટલી ડિજિટલ છે. અત્યારે આપણે અહીંયા અંદર આવી જઈએ ને તો બટન દબાવીએ ને તો બંધ થઈ જાય. અત્યારે આમાં બોલશે Door locked. Your maximum use time is 10 minutes. Press button to unlock door. જો તો પાછું બટન દબાવીએ એટલે ડોર ઓપન થઈ જશે. પણ આ લોકો અત્યારે છે ને એવું બોલતા હતા કે 10 મિનિટ પછી છે ને વોશરૂમનો દરવાજો ખુલી જાય, પછી તમે ભલે અંદર ટોયલેટ કરવા માટે બેઠા હોય એટલે તમારે 10 મિનિટમાં તમે જે પણ કંઈ કરતા હોય 10 મિનિટમાં તમારે પતાવીને બહાર આવવું પડે. બાકી આવી રીતે દરવાજો ખુલી જાય અને તમને કોઈ પણ જોઈ જાય. અહીંયા લખ્યું છે કે મેક્સિમમ ઓક્યુપેશન ટાઈમ, જો 10 મિનિટ પછી ડોર એની જાતે અનલોક થઈ જાય. તો અહીંયા આ રીતનું જ આખું ડિજિટલ છે. એટલે તમે 10 મિનિટ કરતાં વધારે ટોયલેટમાં ના બેસી શકો એની માટેનું જ આ. તો ઓટોમેટિક આવી રીતે ખુલી જાય. અને અત્યારે હું તમને લઈ જાઉં છું ન્યૂઝીલેન્ડના મેજિકલ માઉન્ટેન જોવા માટે. તમને બહુ જ મજા આવવાની છે આ વિડીયો, તો લાસ્ટ સુધી જોજો. તો અત્યારે આપણે ચા નાસ્તો કરીએ એ તમને થોડું ઘણું બતાવું અને સીધા ત્યાં પહોંચીને તમને બતાવું. જો તો અમે લોકો અત્યારે ચા બનાવીએ છીએ. અમારી પાસે આવો નાનો શું કહેવાય અને સગડી છે ગેસની, આવા નાના બોટલવાળી. અને અત્યારે ચટણી અને સાથે ઈડલા છે. તો ખાઈશું અને પહોંચીશું મેજિકલ માઉન્ટેન જોવા માટે. ઓલમોસ્ટ અમે લોકો અમારા ડેસ્ટિનેશન પર પહોંચવા આવ્યા છે. તો અત્યારે અહીંયા આ પ્રકારનો કંઈક નજારો છે. અને અત્યારે ખાલી અહીંયાથી 9 કિલોમીટર બાકી છે મેજિક માઉન્ટેન સુધી પહોંચવા માટે. પણ અત્યારે એટલો બધો ટ્રાફિક થઈ ગયો છે. ખાલી અહીંયાથી 9 કિલોમીટર અમારે જવાનું છે. તો અહીંયાથી અત્યારે ગૂગલ મેપની અંદર ઓલમોસ્ટ 1 કલાકનું વેઇટિંગ બતાવે છે. અમારે ખાલી ત્યાં સુધી પહોંચવાનું છે, જે ખાલી અહીંયાથી 5 જ કિલોમીટર છે. અત્યારે 9 હતું બટ હવે ખાલી 5 જ કિલોમીટર છે. અને એના માટે અમારે 1 કલાક સુધી રાહ દેખવાની છે. અને અમારી સાથે એક બીજા વ્લોગર પણ છે. તો અત્યારે અમે લોકો ત્યાં પહોંચે અને તમને બતાવીએ ત્યાં એની જે સ્ટોરી છે, એને કેમ મેજિક માઉન્ટેન કહેવામાં આવે છે એ હું તમને ત્યાં જઈને બતાવું. અને અત્યારે રસ્તા ઉપર બી બધી જગ્યા પર સ્નો છે, તો તમને મજા આવશે. તો એકવાર હું ત્યાં પહોંચું અને પછી તમને ત્યાં જઈને આના વિશે તમને જે પણ કંઈ છે એ બધું તમને જણાવું કે આને મેજિક માઉન્ટેન કહેવામાં આવે છે અને આ એકચ્યુઅલીમાં છે શું એ પણ હું તમને ત્યાં પહોંચીને બતાવું. કોઈ આવું ગાડી વાડી દેખાય તો કહેજે મને. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે. અને અત્યારે અહીંયા એટલો બધો બરફ છે કે અમારા ગાડીના ટાયર બી સ્લીપ થાય છે. અને અત્યારે અમે લોકો ગાડીનું પાર્કિંગ કરાવડાવીએ છીએ આઈસની અંદર. તો અત્યારે તો ગાડી એવી સારી એવી છે લેક્સસ, એટલે બહુ વાંધો નથી થતો. પણ અમુક ગાડી અહીંયા એવી છે કે જે બહુ સ્લીપરી થાય છે. અને અત્યારે અહીંયા આ પ્રકારનો કંઈક નજારો છે. હજુ ઉપર આપણે જવાનું છે રોપવેમાં બેસીને. અહીંયાથી ઉપર રોપવે છે, એને અહીંયાની લેંગ્વેજમાં ગોંડાલે કહેવામાં આવે છે. તો અત્યારે તમને અમે ઉપર જઈને આના વિશે થોડી ઘણી તમને સ્ટોરી કહું, તમને જોવાની મજા આવશે. ત્યાં સુધી થોડા ઘણા કપડાને એવું પહેરીએ. અને જો કે ઠંડી એટલી નથી લાગતી પણ લાગશે ઉપર જઈને. તો એની માટે બધી પ્રિપરેશન કરી દઈએ અને તમને ઉપર જઈને આના વિશે મસ્ત સ્ટોરી કહું. તો હવે ચાલો તૈયાર થઈ જઈએ અને જઈએ ઉપર. તો અત્યારે ફાઇનલી અમે લોકો પહોંચી ગયો છે વાંકા પાપા વિલેજ. અહીંયાનું ગામડું છે અને આવું નામ છે. અને અત્યારે અમારે અહીંયાથી ઉપર રોપવે લેવાની છે જવા માટે.
તો અત્યારે ઉપર અમે જઈએ છીએ ધીરે ધીરે. અને અહીંયા બધાના પગ બહુ સ્લીપ થાય છે. હું તમને કહું કે આજે છે એ તમને વ્હાઇટ સ્નો છે, વ્હાઇટ આઈસ છે અને બ્લેક આઈસ છે. તો આ જે બ્લેક આઈસ છે જનરલી એના ઉપરથી ચાલીને નહીં જવાનું, કેમ કે જ્યારે એના ઉપરથી ચાલીને જઈએ ત્યારે આપણા પગ સ્લીપ થાય. પણ વ્હાઇટવાળા સ્નો પર ચાલીને જઈએ તો પગ સ્લીપ નથી થતા. એટલા માટે આપણે બ્લેક આઈસ ઉપર ચાલીને જવા માટે અવોઇડ કરવાનું અને વ્હાઇટ આઈસ પર ચાલીને જવાનું. અને અહીંયા ઘણી બધી એક્ટિવિટીઓ થાય છે નીચે. આપણે જઈશું અને અત્યારે તમને બતાવું છું. એની પહેલાં આપણે ઉપર જતાઈએ, પછી નીચે જઈને બી તમને અહીંયા જે બધી એક્ટિવિટી થાય છે આઈસમાં એ બી તમને બધું બતાવવાનો ટ્રાય કરું છું. અત્યારે અમે લોકો પહોંચી ગયા છે રોપવેના સ્ટેશન ઉપર. તો અહીંયાથી તમને બે પ્રકારની દેખાતી હશે, એક ઓપનવાળી છે અને એક ક્લોઝવાળી છે. ઓપનવાળી જે લોકો સ્કી કરે આ રીતે પેલું આવે એ લોકો માટેની છે, અને અમે લોકો જ ક્લોઝવાળામાં જવાના છે. તો હવે અહીંયાથી ટિકિટને બધું સ્કેન થાય છે અમારી થઈ ગઈ, એટલે ટિકિટ સ્કેન થશે એટલે હવે અમે લોકો અંદર જઈશું અને તમને હવે અંદર બેસાડીને અહીંયાનો વ્યૂ બતાવું. અમારી ટિકિટ સ્કેન થઈ ગઈ છે. હવે અમે લોકો અહીંયાથી રોપવેમાં બેસીશું અને જઈશું. તમે જોઈ રહ્યા હોય તો મેં જેકેટ અને ગ્લોવ્સ બધું કાઢી નાખ્યું છે, કેમ કે અહીંયા એવું છે કે બરફની અંદર તમને છે ને ઠંડી ઓછી લાગે. તો મેં અત્યારે કશું જ નથી પહેર્યું, ખાલી ઉપર એક આ સ્વેટ ટી શર્ટ ટાઈપનું પહેર્યું છે એ છે. અને આવી રીતે જો બધા લોકો બેસીને હવે રોપવેમાંથી જશે. તમને ઉપરથી બી અહીંયાનો વ્યૂ બતાવું, તમને મજા આવશે. જો આ રીતે બધા લોકો બેસીને જતા હોય છે. તો અત્યારે આપણે બેસી જઈએ અને તમને બતાવું. અત્યારે અમે લોકો બેસી ગયા છે રોપવેમાં અને અત્યારે અમારી રોપવે એકદમ ફાસ્ટ ઉપર જઈ રહી છે. તમે જોઈ રહ્યા હોય તો નીચે આ રીતનું છે કંઈક. અત્યારે જો નીચે બધા લોકો સ્કી કરે છે. આ જો કેટલા ફાસ્ટ જાય છે નીચે. તમે અત્યારે થોડો ઘણો વ્યૂ એન્જોય કરો. ઉપર જઈને આપણે મળીએ. મારી સાથે મારા ભાભી છે અને અહીંયા ભાઈ છે. તો હવે અત્યારે અમે લોકો ઉપર પહોંચી જઈએ. ત્યાં સુધી તમને અહીંયાના થોડા ઘણા સિનેમેટિક વ્યૂ બતાવવાનો ટ્રાય કરું છું, જેવા આવે એવા. સ્નો મેકિંગ મશીન આ ક્લીન કરવા સ્નો મેકિંગ છે. તો ભરેલું દેખાય. આ અત્યારે જે યલો કલરનું તમને નીચે મશીન દેખાય છે ને, એ આર્ટિફિશિયલ સ્નો બનાવવા માટે છે. જ્યારે અહીંયા ઓછો સ્નો પડે ને ત્યારે એને આર્ટિફિશિયલ સ્નો અહીંયા સ્નો વધારે કરવા માટે એ લોકોએ આ પ્રકારનું અહીંયા મશીનો બધી બહુ જગ્યા પર લગાડેલા છે. અને આ જો એકલા બરફમાં ઉપર આટલું એક હટ વેલી કરીને કંઈક જગ્યા છે. અને અમારી સાથે આ બધા લોકો છે જે અત્યારે સ્કી કરવા માટે જઈ રહ્યા છે. તમને અત્યારે જે નીચે બતાવ્યું હતું એ કેટલા ઉપર હજુ ખાસું બધું ઉપર જવાનું છે. આ લોકો ઉપરથી સ્કી કરીને. How long does it take to come down, guys? Ski down, Yeah, 10 minutes, 10 to 15 minutes. from the top to the bottom. Just 10 minutes. Depends how fast you go. Maybe some people 6 minutes, some Oh. people 20. 20 minutes. Okay. Some people have. So on an average 10 minutes. Yeah, I reckon. Yeah. તો આ લોકો અત્યારે સ્કી કરવા માટે જાય છે. એ લોકોને પૂછ્યું કેટલી મિનિટ થાય ઉપરથી નીચે જતા, તો 10 મિનિટમાં એ લોકો ઉપરથી છેક નીચે સુધી પહોંચી જાય છે સ્કી કરીને. જો આવી રીતે આવે છે ધમધમાઈને ફાસ્ટ. ઓ જો પેલો એક જણો પડી ગયો, ખતરનાક. અરે 2 જણ વચ્ચે એક્સિડન્ટ થઈ ગયો. તમને બતાવું. હા જો આ 2 જણ અત્યારે અહીંયા પડી ગયા છે, ખતરનાક. બંનેને કદાચ વાગ્યું છે. અને સ્ટોપ થઈ ગયા છે વચ્ચે. આ વચ્ચે બધા સ્ટોપ થઈ ગયા કેમ કે એક જણ પડી ગયું એટલા માટે. જો તો ખરી બધા લોકો આવે છે, એ લોકો બધું શીખાડે છે. શીખવાડે. આ લોકોને માઉન્ટેન ચડતા શીખવાડે છે. જો આ રહ્યા આર્ટિફિશિયલ સ્નોના મશીન છે અહીંયા બી 2 અને ઉપર બી છે. Almost caught an edge on that last one. Just a bit. હજુ તો ખાસું બધું ઉપર જવાનું છે. I was like, that would have been really bad. તો કઈ નહીં આવે ઉપર જઈને મળીએ.
અત્યારે હું હાઈએસ્ટ પોઈન્ટ ઉપર આવી ગયો છું. મારાથી જેટલું ઉપર આવતું હતું એટલું ઉપર. અને અહીંયાનો કંઈક વ્યૂ આ રીતનો છે. અને હજુ બી અહીંયાથી બહુ ઉપર જવાય છે, પણ વધારે સ્નોના લીધે અને વેધર થોડું ખરાબ છે એટલા માટે ઉપર જવાનું અત્યારે બંધ કરી દીધું છે. બાકી અહીંયાથી તમને દેખાતું હશે, અહીંયાથી બી હજુ કેબલ કાર ઉપર જાય છે. તો અત્યારે પણ એ બંધ થઈ ગયું છે વધારે સ્નોના લીધે. અને અત્યારે આઈ થિંક અમે લોકો 2000 આપણે કેટલું ઉપર આવ્યા બ્રો? 2200 ફૂટ, 2200 મીટર. તો અત્યારે અમે લોકો 2200 મીટર ઉપર આવી ગયા છે. અને હજુ બી અહીંયાથી ઉપર જવાય છે, પણ વેધર ખરાબ છે એટલા માટે અત્યારે આ લોકોએ બંધ કરી દીધું છે. બાકી અત્યારે તમે મારી પાછળનો નજારો જુઓ. અને આ મેજિક માઉન્ટેન છે. મેજિક માઉન્ટેન એટલા માટે કેમ કે ખાલી ન્યૂઝીલેન્ડના નોર્થ આઇલેન્ડની મેં વાત કરી રહ્યો છું. સાઉથ આઇલેન્ડમાં તો બધી જગ્યા પર સ્નો પડે છે, પણ નોર્થ આઇલેન્ડમાં ખાલી આ એક જ એવી જગ્યા છે. અત્યારે અહીંયા જ ખાલી સ્નો પડે છે, બીજી કોઈ જગ્યા પર સ્નો નથી પડતો. આ શું છે? લાડુ બરફનો લાડુ. જો આપણે બધા રમે છે. ઓ તો જોયું, હું અત્યારે તમને આ જ વસ્તુના વિશે વાત કરતો હતો કે વેધર ખરાબ છે એટલા માટે ઉપર જવાનો આખો રસ્તો બંધ કરી દીધો છે. તમે અત્યારે જે અવાજ સાંભળ્યો બોમ્બ ફૂટવાનો, એ એકચ્યુઅલીમાં જે તમે અત્યારે અવાજ સાંભળ્યો ને એ ક્લાઉડનો વોઇસ છે. તો વેધર ખરાબ છે એટલા માટે રસ્તો બંધ કરી દીધો છે. અને સારું બહુ ખતરનાક અવાજ આવ્યો, બીક લાગે એવો. અને અત્યારે તમે જોઈ રહ્યા હોય તો અહીંયા ચારે બાજુ બરફ બરફ બરફ. અને મેજિકલ માઉન્ટેન એટલા માટે કે ખાલી માઉન્ટ રોપે, આ જગ્યાનું નામ છે માઉન્ટ રોપે. તો અહીંયા જ નોર્થ આઇલેન્ડમાં તમને સ્નોફોલ થતાં દેખવા મળશે. અને ખાલી આ જ પર્વત ઉપર, આની આજુબાજુમાં ઘણા બધા માઉન્ટેન્સ છે, પણ એના ઉપર તમને સ્નોફોલ જોવા નહીં મળે. ખાલી આ જેવો એક માઉન્ટેન છે જેના પર તમને સ્નોફોલ થતાં જોવા મળે છે. પણ આની આજુબાજુના જેટલા બી માઉન્ટેન છે ને એના પર તમને સ્નોનું આવું એમ કંઈક બી તમને દેખવા નહીં મળે. એ રીતનું અહીંયા આગળ મેજિક થાય છે. ખાલી ઉપરના ભાગ ઉપર જ અહીંયા બરફ પડે છે. અને આજે અત્યારે માઉન્ટ રોપે છે એ વોલ્કેનિક હિલ્સ છે. અત્યારે આ એક્ટિવ વોલ્કેનો છે. તમે અત્યારે દેખી રહ્યા હોય તો જો આજુબાજુ બધી જગ્યા પર બરફ છે. અને એક્ઝેક્ટ અહીંયા નીચે અત્યારે એક્ટિવ વોલ્કેનો છે. તો એક સાઈડ નીચે ગરમી છે અને ઉપર ઠંડી છે. તો આ એક કુદરતનું બહુ અલગ એ જગ્યા છે ન્યૂઝીલેન્ડની અંદર કે નીચે એક્ટિવ વોલ્કેનો, નીચે લાવા છે અને ઉપર બરફ છે. એ ખાલી નોર્થ આઇલેન્ડમાં જ છે. અને તમને વર્લ્ડમાં બીજી કોઈ જગ્યા પર આવી વસ્તુ દેખવા નહીં મળે. અને હજુ તમારે આના વિશે વધારે જાણવું હોય તો હું તમને જણાવીશ. થોડી ઘણી અહીંયા બી બધી માહિતી લખેલી છે, તો હું એ બધી બી રીડ કરીને તમને બતાવું. ત્યાં સુધી અમે અત્યારે અહીંયા ફોટોને પડાવીએ અને વેધર ખરાબ થતું જાય છે ધીરે ધીરે. તો અહીંયાથી ફટાફટ થોડા ઘણા તમને વ્યૂને બધું બતાવું અને પછી જઈએ અમે લોકો નીચે. અત્યારે છે ને મારી નજર અહીંયા પડી ગઈ. તમને કદાચ કેમેરામાં બરાબર ખ્યાલ આવતો હોય કે નહીં આવતો હોય, અહીંયા છે ને બ્લુ આઈસ છે. અહીંયા તમને નીચે દેખાતો હોય તો એવો ઘણી બધી જગ્યા પર છે. અહીંયા પણ જે બધી એમાં છે ને તમને બ્લુ આઈસ દેખવા માટે મળશે. તો અત્યારે આ રીતનું કંઈક વેધર છે અહીંયા. એક સાઈડ તાપ આવે છે અને એક સાઈડ આ રીતનું છે. તો અત્યારે હું એક એવી જગ્યા પર ઊભો છું. મેં તમને થોડાક ટાઈમ પહેલાં પણ કીધું કે આ મેજિક માઉન્ટેન છે. હવે હું તમને બતાવું કે આ મેજિક માઉન્ટેન કેવી રીતે છે. અને અત્યારે જે મારી સામે વ્યૂ છે બ્રો, હું એને તમને એક્સપ્લેન નથી કરી શકતો. પણ અત્યારે જો અહીંયાથી કેબલ કાર્ટ ને બધું જઈ રહ્યું છે. અને આને મેજિક માઉન્ટેન એટલા માટે કહેવાય છે
તમને અત્યારે દેખાય છે મારા આ સાઈડે બધી જગ્યા પર બરફ છે, નીચે બી બરફ છે, મારી પાછળ બી બરફ છે. આટલી મસ્ત મસ્ત પહાડીઓ ઉપર તમે દેખો, આ કેટલી મસ્ત પહાડીઓ છે ને. બટ હવે આનું મેજિક માઉન્ટેન નામ કેમ આપવામાં આવ્યું, તો તમને આજુબાજુ દેખાય છે ત્યાં તમને દૂર દૂર સુધી દેખાતું હશે. અહીંયા ઘણી બધી જગ્યા એવી છે જ્યાં બરફ નથી અને એ પણ માઉન્ટેનનો એરિયા જ છે. આ જે છે એ બધું પર્વતનો એરિયા છે અને જમીન છે. બટ ત્યાં તમને કોઈ બી જગ્યા પર બરફ નહીં દેખાય. ખાલી આ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં તમને અત્યારે બરફ દેખાઈ રહ્યો છે. ખાલી આ ટોચના ઉપરના ભાગમાં બરફ દેખાય છે. અને અત્યારે હું જ્યાં ઊભો છું ત્યાં નીચે લાવા છે, એક્ટિવ વોલ્કેનો છે અને અત્યારે અહીંયા બરફ પણ છે. તો એક બાજુ એટલી ઠંડી છે, એક બાજુ ગરમી છે. અત્યારે હું આટલા -4 ડિગ્રીમાં ઊભો છું તો પણ મારે સ્વેટર કે કંઈ પહેરવાની જરૂર, એટલે જેકેટ કે કંઈ મને પહેરવાની જરૂર નથી લાગતી. કેમ કે તમે એમ જોવા જાઓ ને તો ન્યૂઝીલેન્ડ આખું વોલ્કેનિક હિલ્સ છે. તો એના જમીનની અંદર એટલી તમને ગરમી દેખવા માટે મળશે. તો પણ હું અત્યારે આટલા બરફમાં છું તો પણ એટલી ઠંડી ફીલ નથી થતી. અને અત્યારે જો અહીંયા બધા લોકો જે સ્કી એન્જોય કરે છે. અને આ એકમાત્ર એવી જગ્યા છે ન્યૂઝીલેન્ડના નોર્થ આઇલેન્ડમાં જ્યાં તમને સ્કી કરવા માટે મળી શકે છે. નોર્થ આઇલેન્ડમાં કોઈ જ જગ્યા પર સ્કી નથી થતું. આના સિવાય આઈસ સ્કેટિંગ ને એવું બધું થાય છે પણ એ ઇન્ડોર હોય છે, તો ત્યાં તમે કરી શકો. પણ આ નેચરલી ખાલી એક જ એવી જગ્યા છે જ્યાં તમે સ્કીને બધું કરી શકો છો અને એની મજા માણી શકો છો. અને અમે આ જ કેબલ કાર્ટમાં અમે લોકો ઉપર આવ્યા હતા, છેક ત્યાં નીચે પાર્કિંગ એરિયાથી લઈને ઉપર સુધી. અને આ કેફે એરિયા છે. અહીંયા લોકો ફ્રાઈઝ અને બિયર અને એટલે ડ્રિંક ને બધું કરવાનું પસંદ કરતા હોય છે જનરલી. તો અત્યારે બી આપણે જઈએ અને અહીંયાથી થોડી ચિપ્સ ખાઈએ, જે ફ્રેન્ચ ફ્રાઈસ હોય છે એ, અને એની મજા લઈએ આ વ્યૂ સાથે. અને ખાસ કરીને તો આ જે વ્યૂ છે એની સાથે આપણે મસ્ત ફ્રાઈસ ખાઈએ આવી ઠંડીમાં ગરમ ગરમ અને મજા કરીએ. અને બીજું અહીંયાથી અત્યારે અમે લોકો જઈ રહ્યા છે થર્મલ શું કહેવાય ને સ્પા પુલમાં. ત્યાં 4 પ્રકારના પુલ છે ગરમ, અને એ પણ નેચરલી છે. અત્યારે ત્યાં બી જઈએ અને તમને બતાવું. તો તમને અત્યારે અહીંયા બધા મશીનો ચાલતા દેખાતા હશે. એક મશીન અહીંયા ચાલી રહ્યું છે, થોડું તમને ઝૂમ કરીને બતાવું. અને એક અહીંયા જીસીબી ચાલી રહ્યું છે. અત્યારે મેં તમને થોડા ટાઈમ પહેલાં બતાવ્યું હતું કે આજે ઉપર જવાનો જે એ હતું એ બંધ હતું ખરાબ વેધરના લીધે. બટ હવે અત્યારે 2 દિવસ સુધી સની ડે છે, તો છેક ઉપરથી લોકો સ્કી કરી શકે એના માટે આ લોકો રસ્તો ક્લીન કરે છે કે સ્કી કરવાવાળાને પ્રોબ્લેમ ના થાય. આ ભાઈ પડી ગયા છો. ડાઉન પર છે પાછા. જો અહીંયા આવી એક્ટિવિટી થાય છે. અહીંયાથી લસરીને ટાયરની ટ્યુબમાં બેસીને નીચે ઉતરવાનું, એ રીતનું છે. આ આપણા ઇન્ડિયામાં મેં જ્યારે શિમલા મનાલી ફરવા માટે ગયો હતો ને ત્યારે ઓલરેડી આ કરી લીધું છે આપણે. તો અહીંયા આપણે એવું નથી કરવાના. બાકી અત્યારે હવે નીચે જઈએ. અને અત્યારે અમે લોકો ઓલમોસ્ટ જ્યાં કાર પાર્ક કરી હતી ત્યાં પહોંચી ગયા છે. અને અમે લોકો એકચ્યુઅલીમાં ત્યાં હતા ઉપર. તમને અત્યારે નહીં દેખાય, વાદળના લીધે થોડું ઘણું બધું એ થઈ ગયું છે. પણ તમે આ સાઈડનો નજારો જુઓ. આ સાઈડ કોઈ જ જગ્યા પર તમને બરફ નહીં દેખવા માટે મળે, બટ અહીંયા બધી બાજુ બરફ છે. તો આ છે મેજિક માઉન્ટેન ન્યૂઝીલેન્ડનો. ત્યારે અમે લોકો બરફવાળા માઉન્ટેનમાંથી આવી ગયા છે વિલા ઉપર, જે અમે લોકોએ રહેવા માટે બુક કર્યું છે એરબીએનબી. અમે 4 જ જણ છે પણ અમે આખો વિલા બુક કરી દીધો છે રહેવા માટે. અને આ એનો એન્ટ્રી ગેટ છે. આ રહી અમારી લેક્સસ અને આખો વિલા છે. અને એટલું ખુલ્લું છે અહીંયા આગળ. ક્રિકેટ રમવું હોય તો પણ શાંતિથી રમાય એ રીતનો આખો ખુલ્લો એરિયા છે. અને આખો વિલા છે. અત્યારે અમારે ઉતાવળ છે, અહીંયાથી ફટાફટ એક બીજી જગ્યાએ જવું છે. એટલે હું તમને શાંતિથી પછી વિલાનો ટૂર કરાવું છું. પણ
આ રીતનું કંઈક છે. વધારે જણ આવ્યા હોય ત્યારે અહીંયા મજા આવે, કેમ કે સાથે ક્રિકેટ વિકેટ રમીએ અને મજા મસ્તી કરીએ તો વધારે મજા આવે, વધારે જણ હોય તો. પણ કંઈ નહીં, હવે અત્યારે અહીંયાથી ફ્રન્ટ ડોર એવું અહીંયા બોર્ડ લગાડેલું છે, તો અહીંયાથી જઈએ. આ એકચ્યુઅલી ગેરેજ છે. એક બેડરૂમ અહીંયા છે. આ તમને અંદર બેડ નહીં દેખાતો હોય તો આ ઉપરનું એરિયા છે. અને જો કેટલા મસ્ત મસ્ત ફ્લાવર્સ અહીંયા પાછળનું એરિયા. ફ્રન્ટ ડોરથી જઈએ આપણે અંદર અને ચેક કરીએ. સો આ ફ્રન્ટ એરિયા છે અને આ સ્ટોરેજ છે પાછળ. ઓકે, તો ફ્રન્ટ ડોર. ઓકે, તો અહીંયા એક સિંગલ બેડ છે અને એકદમ તમને ક્વિક ખાલી બધું બતાવી દઉં છું. અહીંયા શાવર એરિયા છે, વોશરૂમ નથી, જસ્ટ શાવર એરિયા છે. અહીંયા વોશરૂમ છે, અત્યારે અંદર કોઈ ગયું છે. આ બી લોક છે, આઈ ડોન્ટ નો અંદર શું છે. અહીંયા એક બેડરૂમ છે, સારો એવો મસ્ત સ્પેશિયસ છે ને, મજા આવે એવો. અહીંયાથી વ્યૂ પડદા બંધ કરવા પડે. અને બીજું અહીંયાથી ઉપર છે, તમને ફટાફટ એકવાર બતાવી દઉં, પછી અમારે બધો સામાન લાવીને મૂકી દઈએ. અને અહીંયાથી જવું છે અમારે એક બીજી જગ્યા પર. તો કંઈક આ રીતના જે આપણે કપડાં પહેર્યા છે. તો આ કિચન એરિયા છે અને લિવિંગ એરિયા. આ રીતે અહીંયા સોફા ને એવું બધું છે. અને અહીંયા મસ્ત મજાની બાલ્કની છે. બાલ્કનીમાં થોડી ઘણી ચેર્સ છે. બાલ્કનીમાંથી પેલો બરફવાળો જે માઉન્ટેન છે અહીંયાથી દેખાઈ રહ્યો છે. સરસ મજાનું ટીવી છે, કિચન છે, ફ્રીજ કોઈકે ખુલ્લું રાખી દીધું છે. બંધ કરો ભાઈ, લાઇટ બિલ નહીં આવતું ઘરના માલિકનું. ઓકે, એક શાવર એરિયા અહીંયા છે. અહીંયા વોશરૂમ છે, એક વોશરૂમ છે, 2 વોશરૂમ. આ એક બેડરૂમ છે અહીંયા. ઓ ભાઈ, તમે ખાલી બેડરૂમ જુઓ. આઈસ, એક નંબર બેડરૂમ છે ને. Yeah, that was with mine because I'm couple here. ઓકે, Bobby's not ટેક here, ઇટ so- નો વોઇસ. Okay, bye. બાય. અમે બીજો રૂમ દેખી લઈએ. એક બેડરૂમ અહીંયા છે. અરે વાહ, એક કામ કરીએ, આ બેડરૂમ હું રાખી લઈશ આજના દિવસ માટે. સારો એવો છે. ના એટલે નહીં, નીચે વાળો single use છે ને ત્યાં જવાનું. અરે પણ નીચે બી એક છે કપલ માટેનો. અરે પણ એ નહીં, મારે અહીંયા વોશરૂમ અને નાહવા ધોવા માટે એક્સેસ સારું મળી રહે એટલે. ના ના, તને આમાં શું નથી મળવાનું. તારે નીચે વાળો single bed વાળો છે ને હા, એમાં સુવાનું. ઓકે, તો પછી એમાં સુઈ જઈશું આપણે. શું છે ભાઈ? ના પણ એ પછી શું ડબલ બેડ નું શું કરવાનું? Double bed ને એટલે શાંતિથી મસ્ત આજે સુવા મળશે તો સુઈ જવાનું છે. મોટી દઈ ઘડિયાળ છે અહીંયા. double bed. ચાલો, તો હવે અત્યારે અહીંયાથી ફટાફટ ગાડીમાંથી બધું સામાન કાઢીએ, ગોઠવીએ અને ફટાફટ અહીંયાથી ભાગીએ. અમે લોકો જઈ રહ્યા છે સ્પા માટે. જો કપડાં બપડા બધું મસ્ત ચેન્જ કરી દીધું છે. અહીંયા 4 પ્રકારના અલગ અલગ ટેમ્પરેચરવાળા સ્પા પુલ બનાવેલા છે. તો અત્યારે ત્યાં જઈએ છે અને હું તમને ત્યાં ખાલી થોડું ઘણું બતાવી દઈશ. બાકી હું તમને એ બધી વસ્તુ નથી બતાવવાનો. બોલો, ગેટ કરી દઉં. તો ત્યાં હું તમને બધી વસ્તુ નથી બતાવવાનો, ખાલી જે 4-5 જે પુલ છે એ બતાવી દઈશ. અને અમે મસ્ત શાંતિથી ગરમ પાણીમાં પડી રહીશું. અને પછી આવીને કાલે એક યુનિક જગ્યાએ જવાનું છે, તો એના વિશે પછી આપણે ચર્ચા કરીએ. તો અમે લોકો અત્યારે પહોંચી ગયા છે થર્મલ સ્પા પુલ પાસે. પણ હવે અત્યારે હું વિડીયો એન્ડ કરું છું. કાલે કન્ટિન્યુ કરીશું આપણે. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવો વિડીયો જોવા માટે.